હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં નવોદય વિદ્યાલય પરીક્ષા 2025ની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં અંદર પ્રાપ્ત કરીશું, જેની અંદર ફોર્મ ભરવાનો સમયગાળો, કોણ ફોર્મ ભરી શકે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની તમને જરૂર પડશે, એક્ઝામની ડેટ કઈ છે, એપ્લિકેશન કરવાની લાસ્ટ ડેટ કઈ છે, તેમજ કઈ વેબસાઇટ ઉપર તમે એપ્લાય કરી શકશો. આ તમામ માહિતી આજના આપણે એક વિડીયોની અંદર પ્રાપ્ત કરી લેશું. ક્યાંય પણ બીજા વિડીયો કે અલગ જગ્યાએ જવાની તમારે જરૂર નથી. તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી તમામ માહિતી અને તમામ વિડીયો તમને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. ધ્યાનથી સાંભળજો અને સમજજો. જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2025, જેની અંદર કઈ કઈ માહિતી છે આપણે આગળ જોઈશું. પહેલું કે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. એટલે કે જે વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 5ની અંદર અભ્યાસ કરે છે એ જ વિદ્યાર્થીઓ માત્ર આ પરીક્ષા આપી શકશે. જે વિદ્યાર્થીઓ ગઈ સાલ ધોરણ 6ની અંદર અત્યારે છે અને ગઈ સાલ જેમને પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓ અત્યારે નવોદયની પરીક્ષા આપી શકશે નહીં. તે વિદ્યાર્થીઓનો ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસક્રમ અને ભણવાનો તમામ ખર્ચ એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. એક જિલ્લામાં એક વિદ્યાલય આવેલી હોય છે, જેની અંદર બાળકને 6 થી 12 સુધીનો અભ્યાસક્રમ સંપૂર્ણ ખર્ચ એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. બીજી અન્ય માહિતી જોઈએ તો ફોર્મ ભરવાનો સમયગાળો, કયા સમયગાળામાં તમે ફોર્મ ભરી શકશો. તો 16/7/2024 આ ફોર્મ ભરવાના શરૂ થયા છે, તેમજ 16/9/2024 એટલે કે 16 સપ્ટેમ્બર 2024 સુધી તમે નવોદય વિદ્યાલય માટે ધોરણ 5ના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. આ પરીક્ષા માટે કોઈ ફી નથી. ઘણી બધી પરીક્ષાઓની આપણે ફી જોતા હોઈએ છીએ, પણ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આ નવોદય યોજનામાં કોઈ પણ પ્રકારની ફી બાળકને ભરવાની નથી. તેમજ પરીક્ષાની ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો ગુજરાતની અંદર 18/1/2025 એટલે કે 18 જાન્યુઆરીએ આ પરીક્ષા યોજાશે, જેનો સમય પણ આપણે આગળ જોઈશું. હવે બધાને પ્રશ્ન છે કે એનો એપ્લાય કઈ વેબસાઇટ ઉપર કરવાનું છે. તો તેનો એપ્લાય www.navodaya.gov.in પર જઈને તમારે એનું એપ્લાય કરવાનું છે. એપ્લાયની પ્રોસેસ પણ આપણે આગળ બતાવીશું, તો વિડીયો સાથે છેલ્લે સુધી જોડાયેલા રહો. નવોદય વિદ્યાલય પરીક્ષા સરકારી શાળા, અર્ધ સરકારી શાળા એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ તેમજ સરકાર માન્ય ખાનગી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 5માં રેગ્યુલર અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ એટલે કે છોકરી અને છોકરાઓ બંને માટે આ અરજી માન્ય રહેશે. એટલે કે અત્યારે જે વિદ્યાર્થીઓ ધોરણ 5ની અંદર અભ્યાસ કરે છે એ તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. તો જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય છે એ તમામ જિલ્લાઓની અંદર આ પરીક્ષા છે. દરેક JNV એટલે કે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે મહત્તમ 80 સીટો હોય છે. એટલે કે એની પ્રવેશ માટે 80 સીટો દરેક જિલ્લાની અંદર ફાળવેલી હોય છે. એમાં SC, ST, OBC, જનરલ, રૂરલ અને અર્બન આમ કેટેગરી વાઇઝ અને ગ્રામીણ અને શહેરી વાઇઝ કેટલીક સીટોને તેની અંદર ટકાવારી પ્રમાણે ભાગ પાડવામાં આવેલા હોય છે. જન્મ તારીખ, હવે જ્યારે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાના ફોર્મ જાહેર થાય છે ત્યારે એની કેટલીક તારીખો પણ નક્કી થાય છે, જેમાં આ તારીખથી આ તારીખ વચ્ચે જે બાળકનો જન્મ થયો હોય એ બાળક જ માત્ર આ પરીક્ષા આપી શકે છે. તો 1/5/2013 થી 31/7/2015 સુધી જે બાળકનો જન્મ થયો છે એ બાળક જ આ પરીક્ષાની અંદર ભાગ લઈ શકે છે. એથી વધારે ઉંમર મોટી હોય કે નાની હોય તો એ વિદ્યાર્થી આ પરીક્ષાની અંદર ભાગ લઈ શકશે નહીં, તેમજ પરીક્ષા માટે એપ્લાય કરી શકશે નહીં. ભાષા, તો આની અંદર મુખ્ય ગુજરાતની અંદર 4 ભાષાઓ છે: ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી અને મરાઠી. આપણે 2 લેંગ્વેજની અંદર મોટાભાગે ગુજરાતના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. એક છે પ્રથમ ગુજરાતી અને બીજી છે ઇંગ્લિશ. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ફોર્મ ભરવા માટે પ્રથમ તો શાળાએથી આપેલ સહી સિક્કાવાળું ફોર્મ નવોદય વેબસાઇટ પરથી તમારે એક ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને એ ફોર્મ ભરીને તમારે આચાર્યના સહી સિક્કા લગાવી, તેની પર બાળકનો ફોટો લગાવી, તેની પર સિક્કો મારી અને એ ફોર્મ તૈયાર કરવાનું છે. પછી વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, જે તમારે ફોર્મ ઉપર લગાવવાનો રહેશે.
વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમાં સહી કરવાની રહેશે. વિદ્યાર્થીનું આધાર કાર્ડ, એ ફોર્મ અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ એ બંને જે તે સમયે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે બંને ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. હવે ફોર્મ ભરવા માટે શું પ્રોસેસ છે, તમે સંપૂર્ણ પ્રોસેસ અહીંયા સમજી લેશો તો ફોર્મ ભરવામાં તમને સરળતા રહેશે. તો ધ્યાનથી પ્રોસેસને સમજો. સૌથી પહેલાં www.navodaya.gov.in પર જઈ સર્ટિફિકેટ ડાઉનલોડ કરો. એટલે કે આપણે જે ફોર્મની વાત કરી છે એ ફોર્મ સૌપ્રથમ તમારે ડાઉનલોડ કરવાનું છે. એની પ્રિન્ટ કરીને તેને કાળજીપૂર્વક ભરી, એટલે એની પ્રિન્ટ કરી અને કાળજીપૂર્વક, એટલે કે તમારે બધા જ જે ફોર્મની અંદર શબ્દો લખવાના છે અંગ્રેજીની અંદર અને કેપિટલની અંદર જ લખવાના છે. કોઈ પણ ગુજરાતી હિન્દીની અંદર ફોર્મ ભરવાનું નથી. માત્ર અંગ્રેજીની અંદર કેપિટલ અક્ષરોમાં જ ફોર્મ ભરવાનું રહેશે. તેની અંદર કોઈ પણ ચેકચાક ન થાય, કંઈ ખોટું ન લખાય, એની કાળજીપૂર્વક તમારે ધ્યાન રાખવાનું રહેશે. ફોટો ચોંટાડી તેની અંદર એક બોક્સ આપેલું હશે, એની અંદર ફોટો ચોંટાડવાનો છે. તમારી શાળામાં, એટલે કે તમારો વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરાવવાના રહેશે. ત્યારબાદ એ જ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રમાણપત્ર અપલોડ કરી સબમિટ કરીને અરજીની પ્રિન્ટ કરી લેવી. આ તમને પ્રોસેસ જણાવો છો. એની સાથે 1-2 દિવસમાં એ તમામ પ્રોસેસ તમારે કઈ રીતે વેબસાઇટ ઉપર કરવાની છે એ વેબસાઇટ સાથેનો વિડીયો પણ તમને મોકલી દેવામાં આવશે. તો દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો ને તેને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવનારો વિડીયો પણ તમને પ્રાપ્ત થાય. એડમિટ કાર્ડ વેબસાઇટ પર થોડા સમય પછી મૂકવામાં આવશે. તમે જ્યારે પણ ફોર્મ ભરશો, એટલે કે વિદ્યાર્થીની પરીક્ષા ક્યાં અને કયા સ્થળે છે એનું એક એડમિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે, એ પણ થોડા સમય પછી તમને મોકલી દેવામાં આવશે. પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં પણ કીધું છે, ફરીથી કહું છું. કેટલાક વિદ્યાર્થીઓ છેલ્લી તારીખે ફોર્મ ભરતા હોય છે. તો જ્યારે તમે છેલ્લી તારીખે ફોર્મ ભરો છો તો સાયબર જે વેબ છે એ બહુ હેંગ મારવા પડે અને ફોર્મ ભરવામાં મુશ્કેલી આવે છે. અથવા કેટલીક વાર એવું પણ બને છે કે ફોર્મ પણ ભરાતું નથી. તો જલ્દીથી સમય સૂચકતા રાખીને ફોર્મ ભરી દઉં. પરીક્ષાનું માધ્યમ કઈ ભાષામાં પરીક્ષા છે, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠી, આ 4 ભાષાઓની અંદર ગુજરાતની અંદર પરીક્ષા લેવામાં આવે છે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. તમારે જ્યારે પણ એડમિટ કાર્ડ આવે ત્યારે એને ડાઉનલોડ કરી અને સાચવીને રાખવું. પરીક્ષા સમયે પરીક્ષા હોલમાં પણ તેની ચકાસણી કરવામાં આવશે. પરીક્ષાની તારીખ, તો આની સાથે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે, જે છે 18 જાન્યુઆરી 2025. વાર આવે છે શનિવાર અને સવારે 11:30 વાગે તમારી પરીક્ષા શરૂ થઈ જશે. અને પરીક્ષાના અડધો કલાક પહેલાં, એટલે કે 11 વાગે તમારે શાળાએ પહોંચી જવાનું છે. એ શાળાની તમામ માહિતી, પરીક્ષા કેન્દ્રની માહિતી એડમિટ કાર્ડની અંદર તમને આપવામાં આવશે. હવે પરીક્ષાનું માળખું, સૌથી મહત્વનું એ જ છે કે પરીક્ષાની અંદર શું શું પૂછાશે અને કેટલા માર્ક્સનું રહેશે, એ તમામ માળખું આપણે જોઈશું. પરીક્ષાના પ્રકાર, એટલે કે પરીક્ષાની અંદર 3 પ્રકારે તમને પ્રશ્નો પૂછવામાં આવશે. પહેલો પ્રશ્ન છે માનસિક ક્ષમતા કસોટીમાં મોટા ભાગે આકૃતિઓ અને એનો સમાવેશ થાય છે. તેના કુલ 40 પ્રશ્નો છે અને એના 50 ગુણ રહેશે. આપણે આગળ રેશિયો જોશું કે આટલા માર્ક્સની અંદર એક પ્રશ્ન કેટલા માર્ક્સનો રહેશે, એ આપણે આગળ જોઈશું. પછી છે ગાણિતિક ક્ષમતા કસોટી, જેની અંદર ગણિતના 15 થી 18 ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે. એના 20 પ્રશ્નો રહેશે અને એના ગુણ 25 રહેશે. પછી છે ભાષા ક્ષમતા કસોટી, તમે જે પણ ભાષા અંદર સિલેક્ટ કરો છો એ ભાષા ક્ષમતાના ફકરા અને પ્રશ્નો આપવામાં આવે છે, જેના પ્રશ્નો છે 20 અને તેના કુલ ગુણ થાય છે 25. તો તમને ભાષા ક્ષમતામાં તમે અંગ્રેજી પસંદ કરશો તો અંગ્રેજીના આવશે અને ગુજરાતી ભાષા તમે પસંદ કરશો તો તમને ગુજરાતી ભાષા ક્ષમતા કસોટીના પ્રશ્નો પૂછવામાં આવશે. આમ આપણા કુલ પ્રશ્નો થાય છે 80 અને કુલ ગુણ થાય છે 100. પરીક્ષાનો સમય 11:30 થી 1:30નો, એટલે કે 2 કલાક તમને પરીક્ષાની અંદર સમય આપવામાં આવે છે. અને આગળ પરીક્ષાની અંદર કેવું પ્રકારનું માળખું રહેશે આપણે જોઈએ. એ પહેલાં દ્રષ્ટિ એજ્યુકેશનની વાત કરી લઉં તો દ્રષ્ટિ એજ્યુકેશનમાં આવનારા સમયમાં 50થી વધુ વિડીયો એ નવોદય પરીક્ષાના દરેક ટોપિકના મૂકવામાં આવશે. જેમાં ગણિતના 15 થી 18 ટોપિકના અંદર દરેક ટોપિકના
પર્ટિક્યુલર 20 થી 25 મિનિટનો તમામ સમજૂતી સાથેનો વિડીયો મૂકવામાં આવશે. માનસિક ક્ષમતા કસોટીના વિડીયો મૂકવામાં આવશે, તેમજ ભાષા ક્ષમતા કસોટીમાં તમારે કઈ રીતે કાર્ય કરવાનું છે તેની પ્રશ્નો અને તેની સંપૂર્ણ સમજ તમને આપવામાં આવશે. તેમજ એની સાથે કેટલાક ટેસ્ટ પેપર એ વોટ્સઅપ દ્વારા પણ મોકલવામાં આવશે. તો જલ્દીથી તમે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલી લિંકમાં દ્રષ્ટિ એજ્યુકેશન વોટ્સઅપ ગ્રુપના પણ તમે જોડાઈ જાઓ, જેથી આવનારા ટેસ્ટ અને અન્ય માહિતી તમને મળતી રહે. પરીક્ષામાં કુલ 100 ગુણના 80 પ્રશ્નો રહેશે અને પ્રશ્નો બહુ વિકલ્પના રહેશે. બહુ વિકલ્પ એટલે કે દરેક એક પ્રશ્ન પાછળ તમને 4 MCQ આપવામાં આવશે અને 4 MCQમાંથી કોઈ એક વિકલ્પ સાચો હશે અને સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે. ઉત્તરવહી OMR શીટ રહેશે, એટલે કે તમને એક 80 પ્રશ્નોની OMR શીટ આપવામાં આવશે, જેમાં તમારે ABCD માંથી કોઈ પણ જે સાચો છે એ સિલેક્ટ કરવાનો રહેશે. સાચા જવાબના તમને 1.25 ગુણ આપવામાં આવશે. તમને લાગતું હતું કે આટલા માર્ક્સનો ડિફરન્ટ કેમ છે? એનું કારણ આ છે કે દરેક પ્રશ્ન 1.25 ગુણનો રહેશે અને ખોટા જવાબના ગુણ કપાશે નહીં, એટલે કે કોઈ પણ પ્રકારનું આની અંદર નેગેટિવ માર્કિંગ નથી. વાદળી અથવા કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે. કોઈ પણ લાલ, લીલી કે રંગી પેન વાપરી નહીં. તમારે માત્ર વાદળી અને કાળી પેનનો જ ઉપયોગ કરવાનો રહેશે, એ પણ તેમાંથી બંનેમાંથી કોઈ પણ એક જ પેન. પેન્સિલનો ઉપયોગ કરવાની સખ્ત મનાઈ છે, એટલે કોઈ પણ બાળકે આ પરીક્ષાની અંદર પેન્સિલનો ઉપયોગ કરવો નહીં અને વાલીએ પણ તે બાબતે વિદ્યાર્થીઓને સમજાવવા અને એ પેન્સિલનો ઉપયોગ ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું. હવે સૌથી મહત્વની વાત કરવા જઈ રહ્યો છું, તો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે દ્રષ્ટિ એજ્યુકેશન લાવી રહ્યું છે નવોદય કોચિંગ સેન્ટર, જે ડીસામાં આવેલું છે. અને ડીસાની અંદર આ કોચિંગ સેન્ટરની અંદર તમને નવોદયની અંદર તમામ ટોપિકની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. સ્ટાર્ટથી કરી એન્ડ સુધી તમામ નવોદયનું મટીરિયલ દ્રષ્ટિ એજ્યુકેશન દ્વારા ફ્રી આપવામાં આવશે. તમામ પુસ્તકો ફ્રી આપવામાં આવશે, તેમજ દ્રષ્ટિ એજ્યુકેશન વિદ્યાર્થીઓને બેગ પણ ફ્રી આપવાની છે, એટલે કે વિદ્યાર્થી માત્ર દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાવાનું છે. તેની તમામ તૈયારી, તેની પુસ્તકો અને તમામ વસ્તુઓની જવાબદારી એ દ્રષ્ટિ એજ્યુકેશન સંસ્થાની રહેશે. આની અંદર આપણે વિદ્યાર્થીઓને લિમિટેડ જ લેવાના છે, એટલે કે 15 વિદ્યાર્થીઓની 2 જ બેન્ચ બનાવવાની છે. એથી વધુ કોઈ વિદ્યાર્થી આ પરીક્ષા માટે આગળ લેવાના નથી, એટલે કે જલ્દીથી જલ્દી દ્રષ્ટિ એજ્યુકેશનના આ નવોદય કોચિંગ સેન્ટર સાથે જોડાઓ અને બાળકને નવોદય સુધી પહોંચાડો. અમારી આ સંસ્થાની શું શું સુવિધાઓ છે અને આ નવોદય કોચિંગ સેન્ટરમાં તમને કેવી કેવી વ્યવસ્થાઓ અને સુવિધાઓ આપવામાં આવશે? તો સૌપ્રથમ દરરોજ એક લેક્ચર પ્લસ 30 મિનિટ ડેલીનો ટેસ્ટ રહેશે. તેમ એટલે કે એક લેક્ચર અને એના પછી તરત એના આગળ ભણેલા વિષયનો ટેસ્ટ રહેશે. તેમજ ઓફલાઈન બેન્ચનો સમયગાળો 4 મહિનાનો રહેશે, એટલે કે ઓફલાઈન બેન્ચ એ 4 મહિના સુધી ચાલશે. જરૂરી તમામ પુસ્તકોની કીટ અને બેગ ફ્રી આપવામાં આવશે, એટલે કે તમામ પુસ્તકોની કીટ, તમામ જે પણ નવોદયના પુસ્તકો છે, એના ટેસ્ટ પેપર છે, એનું મટીરિયલ છે, એની PDF છે, એ તમામ અને એની સાથે દ્રષ્ટિ એજ્યુકેશનની બેગ પણ તમને ફ્રી આપવામાં આવશે. વીકલી ટેસ્ટ એટલે દરેક વીકમાં એક ટેસ્ટ લેવામાં આવશે અને મંથલી મેગા ટેસ્ટ એટલે કે દરેક બાળકોનો એક મેગા ટેસ્ટ પણ લેવામાં આવશે, જેથી બાળકની અંદર રહેલા જ્ઞાનને ચકાસણી થઈ શકે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. દર મહિને વાલી મીટિંગ કરવામાં આવશે, જેથી વાલીઓને પણ આની અંદર જોડી શકાય અને વાલીઓ પણ વિદ્યાર્થીઓની અંદર પ્રેરણા જગાવી શકે, એ માટે દર મહિને એક વાલી મીટિંગ ગોઠવવામાં આવશે. દર રવિવારે એક વિષય નિષ્ણાત દ્વારા પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે, એટલે કે દર રવિવારે એક અલગ અલગ વિષયોના નિષ્ણાતોને બોલાવવામાં આવશે, જેમાંથી 15 થી 20 પ્રકારની ફેકલ્ટી એ અમારે ત્યાં આવશે અને બાળકોને માર્ગદર્શન કરશે. બાળકોને હેન્ડ ટુ હેન્ડ દરેક બાળકને પર્સનલી ટ્રીટ કરી અને દરેક બાળકને પર્સનલી એનું જે પણ પ્રશ્નો છે એનું દર રવિવારે સોલ્યુશન કરવામાં આવશે. તેમજ દ્રષ્ટિ એજ્યુકેશન આની સાથે ઘણું બધું આ કોચિંગની અંદર લઈને આવે છે. તો જલ્દીથી દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાઓ, આ નવોદય કોચિંગ સેન્ટર સાથે જોડાઓ. રજિસ્ટ્રેશન કરવા માટે અને રજિસ્ટ્રેશન બધા માટે ફરજિયાત છે.
ઓછામાં ઓછી સંખ્યા લેવાની છે, એટલે કે વહેલા અને પહેલાના ધોરણે તમે બાળકનું રજીસ્ટ્રેશન કરાવો. રજીસ્ટ્રેશન કરાવવા માટે તમારે 97 371 22 069 પર મેસેજ અથવા ફોન કરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આવનારી તમામ માહિતી તમને અને કઈ રીતનું પ્રોસેસ કરવાની છે એ માહિતી પણ તમને એ મોબાઈલ નંબર દ્વારા અને મેસેજ દ્વારા કે ગ્રુપ દ્વારા જણાવવામાં આવશે. હવે અનામત જગ્યાઓ. હવે નવોદય પરીક્ષાની અંદર વાત કરીએ તો કેટલી અનામત જગ્યાઓ પણ આપવામાં આવી છે. એ કઈ છે આપણે સમજીએ કે ઓછામાં ઓછી 75% જગ્યાઓ એ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓની ભરવામાં આવશે. બાકીની જગ્યાઓ જિલ્લાના શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. એટલે કે મોટાભાગની જગ્યા એ ગ્રામીણ વિસ્તારના અને પછી શહેરના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. અનુસૂચિત જાતિના 15%, અનુસૂચિત જનજાતિના 7.5% અને અન્ય પછાત વર્ગના 27% અનામત આ પરીક્ષાની અંદર રાખવામાં આવી છે. ઓછામાં ઓછી 1/3 બેઠકો એ કન્યાઓ માટે અનામત રહેશે. પછાત વર્ગના એટલે કે ઓબીસી માટે ખાસ સૂચના. અન્ય પછાત વર્ગ ઓબીસી અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસસીબીસી બંનેને અલગ અલગ પ્રમાણપત્ર છે. તો ઓબીસી કેટેગરીના અનામત કોઠા માટે કેન્દ્ર સરકારના નિર્ધારિત ઓબીસી પ્રમાણપત્ર હોવું જોઈએ અને એ પ્રમાણપત્ર તમારે જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે અપલોડ કરવાનું રહેશે. દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાવા માટે આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધોરણ 1 થી 8ની તેમજ તમામ પ્રકારની સ્કોલરશિપની માહિતી મેળવવા માટે દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાઓ અને આવનારા ભવિષ્યમાં બહુ જ ઘણું બધું કામ દ્રષ્ટિ એજ્યુકેશન લઈને આવી છે, જેમાં એનિમેટેડ વિડીયો, બાળકોને રમૂજ સાથે શિક્ષણ, આ તમામ પ્રકારનું નવી કોન્સેપ્ટ સાથે શિક્ષણ શોર્ટ ટાઈમમાં આપની સમક્ષ આવશે. વિડીયો ગમ્યો હોય, માહિતીરૂપ લાગ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો અચૂકથી કોમેન્ટમાં જણાવજો. તમામનો યોગ્ય પ્રતિસાદ આપવામાં આવશે અને તમામની મૂંઝવણો, સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. ફરીથી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.